રાધનપુરના ગોચનાથ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ. જિલ્લા તંત્ર એક્શન મોડમાં. જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે ટેકનિકલ ટીમ સાથે અબિયાણા, પેદાશપુરા, શબદરપુરા અને બનાસ નદીના બ્રિજ નિરીક્ષણ કર્યું. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પાટણ જિલ્લાનું તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. રાધનપુર હાઈવે પર ગોચનાથ ગામ પાસે આવેલા જર્જરિત બ્રિજ પર 11 જુલાઈથી 8 સપ્ટેમ્બર 2025 સુધી ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે જાહેરનામું પ્રસિદ્ધ કરી તાત્કાલિક અસરથી આ નિર્ણય લાગુ કર્યો છે. હવે ભારે વાહનોને રાધનપુર, સિનાડ, ઉણ, થરા, ટોટાણા, રોડા, વેજાવાડા, બોરતવાડા, હારીજ રોડ મારફતે અવરજવર કરવાની રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશથી જિલ્લાભરના મહત્વના બ્રિજોની સેફ્ટી ઓડિટ શરૂ કરવામાં આવી છે. કલેક્ટરે ટેકનિકલ ટીમ અબિયાણા, પેદાશપુરા, શબદરપુરા અને બનાસ નદીના બ્રિજનું નિરીક્ષણ કર્યું છે. માળખાકીય સ્થિતિ, પાણી નિકાલ, રેલિંગ અને ટ્રાફિક દબાણ સહિતના મુદ્દાઓની ચકાસણી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગને જરૂરી સૂચનાઓ આપી હવે તમામ બ્રિજના ઓડિટ માટે અલગ અલગ ટીમો ગોઠવી દેવાઈ છે. રિપોર્ટ તૈયાર થયા બાદ સરકારને સબમિટ કરાશે. પાટણ જિલ્લાના રાધનપુર ગોચનાથ બ્રિજ પર ભારે વાહનો માટે અવરજવર પર પ્રતિબંધની મુદત જોઈએ તો 11 જુલાઈથી 8 સપ્ટેમ્બર 2025 સુધી છે. રાધનપુર સમી હારીજ ચાણસ્મા હાઈવે પર ગોચનાથ ગામ પાસે આવેલા જર્જરિત બ્રિજ પર ભારે વાહનો માટે અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ તકે વિકલ્પી માર્ગ વ્યવસ્થા કરાઈ છે, જેમાં રાધનપુર, સિનાડ, ઉણ, થરા, ટોટાણા, સુડા, વેજાવાડા, બુરતવાડા, હારીજ માર્ગો પરથી વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર પાટણ જિલ્લામાં બ્રિજ સેફ્ટી ઓડિટ શરૂ કરાયું છે. 3 મોટા બ્રિજનું કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરાશે. તમામ બ્રિજ માટે અલગ અલગ ઓડિટ ટીમ નિમાઈ છે. જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટનો હુકમ છે. સાવચેત રહો, સલામત રહો. અનિલ રામાનુજ, રાધનપુર.